નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી એકવાર આપનું હાર્દિક સ્વાગત છે આપણા વિડીયો લેક્ચરમાં. આજે આપણે ધોરણ 10 વિષય ગણિત પ્રકરણ નંબર 5 સમાંતર શ્રેણી તેના વિશે ભણવાના છીએ. એકદમ નવું ચેપ્ટર છે તમારા માટે. સહેલું પણ એટલું જ છે, જેટલું નવું છે એટલું સહેલું છે. બરાબર, ખાસ ધ્યાન રાખજો, એકદમ સહેલું ચેપ્ટર છે. સમાંતર શ્રેણી એટલે શું, તેની વ્યાખ્યા, તેના સૂત્રો જે કંઈ આવતા હોય તે વગેરે વિશે આપણે ભણવાના છીએ. આ ચેપ્ટરમાંથી ફક્ત 2 સૂત્ર ઉપરથી જ દાખલા ગણાય છે બધા. બરાબર, મેઇન 2 સૂત્ર છે તમારા, એક સરવાળાનું અને એક પદ શોધવાનું. એ 2 સૂત્રને આધારિત બોર્ડમાં 2 પ્રશ્નો પૂછે છે જે એકબીજાના અથવામાં હોય છે. ધારો કે પદ શોધવાનો દાખલો 3 માર્ક્સમાં પૂછ્યો તો એના અથવામાં જ સરવાળાવાળો પ્રશ્ન છે, એ પણ 3 ગુણ. ટૂંકમાં 2 એકબીજાના અથવામાં આવે છે. તો વિદ્યાર્થી મિત્રો, શરૂઆત કરીએ સમાંતર શ્રેણીથી. તો એમાં સૌથી પહેલું, શ્રેણી એટલે શું? શ્રેણી એટલે તમને ખ્યાલ હશે, શ્રેણી એટલે કતાર, હરોળ. તમે કહો બધા એક જ સાથે લાઈનમાં ઊભા હોય તો તમે શ્રેણીમાં ઊભા છે તેમ કહો કે નહીં? બરાબર ને? તમે સિરીઝ જોઈએ છે, સિરીઝ લાઇટ એક જ સાથે લાઈનમાં હોય કે નહીં બધી જ, તો એને કહેવાય શ્રેણી. બરાબર, શ્રેણી એટલે કતાર, તમે કહો કતાર, લાઈન. રેડી? હવે તમને અહીંયા 4-5 શ્રેણી આપેલી છે. બરાબર, એ શ્રેણી કઈ કઈ છે એ હું તમને જણાવું છું. સૌથી પહેલાં 1, 2, 3, 4 પછી અનંત સુધી જાય છે. જો ડોટ 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 છે, તો આ પ્રકારની જે સંખ્યાવાળી શ્રેણી છે એને કઈ કહેવાય? તમને ખ્યાલ છે 1, 2, 3, 4 બધી ધન પૂર્ણાંક સંખ્યા છે, તો એને કઈ કહેવાય? પ્રાકૃતિક સંખ્યા કહેવાય કે નહીં? તો આ શ્રેણી થઈ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. રેડી ને? પછી એના પછી જો 2, 4, 6, 8 પછી અનંત સુધી જાય છે. પણ આગળ કઈ સંખ્યા છે? બધી જ બેકી સંખ્યા છે કે નહીં? એટલે કે યુગ્મ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. યુગ્મ પ્રાકૃતિક સંખ્યાની શ્રેણી. ખ્યાલ આવ્યો? એના પછી છે 2, 3, 5, 7, 11 પછી 13 પછી 17, 19 એ રીતે આગળ આગળ જતી હોય તો બધી જ સંખ્યા વિશે માર્ક કરો. તો જો બધી જ અવિભાજ્ય સંખ્યા છે. જો તો 2 અવિભાજ્ય, 3 અવિભાજ્ય, 5 અવિભાજ્ય, 7, 11, 13, 17 બધા વગેરે અવિભાજ્ય સંખ્યાઓ છે કે નહીં? તો આ થઈ અવિભાજ્ય સંખ્યાની શ્રેણી. એવી રીતે 5, 10, 15, 20, 25, 30, 35, 40 એ રીતે આગળ આગળ ચાલતું જાય છે અનંત સુધી. જો ટપકા ટપકા એટલે અનંત સુધી. તો બધામાં 5-5નો ગેપ છે, અથવા તમે કહી શકો ભાઈ 5નો ગુણિત છે. રેડી ને? આ 5નો ઘડિયો થયો 5, 10, 15, 20, 25. એને તમે શું કહી શકો? 5ના ગુણિત. ગુણિત યાદ રાખજો, ગુણિત અથવા તો અવયવી. અવયવી 5ના ગુણિત અથવા અવયવીની શ્રેણી. ગુણિત અથવા તો અવયવી શબ્દ આવે એટલે તમારે સમજવાનું કે ઘડિયો છે. બરાબર, યાદ રાખજો, ગુણિત અથવા અવયવી એટલે ઘડિયો છે. એના પછી જ એક અલગ શ્રેણી આવી છે જે ધ્યાન રાખવાની છે. 1, 1, 2, 3, 5, 8, 13 આ રીતે આગળ આગળ ચાલતી જશે. હવે આ પ્રકારની શ્રેણી કઈ થઈ? આમાં તમારે સમજવાનું છે. સૌથી પહેલાં 1, 1 તમારે લખી નાખવાના. બરાબર, 1, 1 આ રીતે લખ્યા. એની પછી કેટલા આવે છે? તો કે 1 + 1 એટલે કેટલા? 2. રેડી? એની પછી તો કે 1 + 2 એટલે 3. પછી કોણ આવશે? તો 3 + 2 એટલે 5. પછી 5 + 3 એટલે 8. પછી 8 + 5 એટલે 13. 13 ને 8 21. 21 ને 13 34. આ રીતે ક્રમશઃ આગળ ચાલતી જાય. ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન પૂછે તો આ પ્રકારની શ્રેણીને કહેવાય ફિબોનાકી. ખ્યાલ આવ્યો? ફિબોનાકી શ્રેણી. સમજ પડી ને? પહેલાં 1, 1 લખી નાખવાના, પછી 1 ને 1 2, પછી 2 ને 1 3, 3 ને 2 5, 5 ને 3 8. ખ્યાલ આવ્યો? તો આ પ્રકારની શ્રેણીઓ હોય. આના સિવાયની બીજી ઘણી બધી શ્રેણીઓ આવે છે. સમજ પડી?
તો એમાંથી આપણે સમાંતર શ્રેણી વિશે ભણવાનું છે. સમાંતર શ્રેણીના બે પ્રકાર, અનંત સમાંતર અને શાંત સમાંતર. અનંત એટલે શું? કે ચાલી જ જાય, અટકે જ નહીં. અને શાંત એટલે અટકી જાય, અમુક જગ્યાએ આવે એટલે અટકી જાય. ઉદાહરણ તરીકે અનંત સમાંતર શ્રેણીના આ બધા ઉદાહરણ છે. જો આ બધા અનંત સમાંતર શ્રેણી કહેવાય. કેમ? જો ડોટ 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 છે કે નહીં, 1 2 3 4 વગેરે અનંત સમાંતર શ્રેણી કહેવાય. અને શાંત સમાંતર એટલે ધારો કે હું આમ લઉં 3 6 9 થી અહીંયા છેલ્લે 30 સુધી અટકાવી દો. અહીંયા અટકી ગયું, અટકી જાય એટલે શાંત સમાંતર. અને 3 6 9 થી આમ ચાલી જ જાય તો આને કહેવાય અનંત સમાંતર શ્રેણી. ખ્યાલ આવ્યો? હવે સમાંતર શ્રેણીની વ્યાખ્યા જોઈએ. એક શ્રેણી લઉં પછી એના પરથી આપણે વ્યાખ્યા બનાવીએ. આ જ શ્રેણી લઈ લો, 3 6 9 12 15 આ રીતે ચાલી જાય. બરાબર. હવે સમાંતર શ્રેણી એટલે શું? તો કે જે શ્રેણીની શરૂઆત એક વાસ્તવિક સંખ્યાથી થાય. જો 3 એટલે વાસ્તવિક સંખ્યા થાય. અહીં અડધી વ્યાખ્યા તમારી ક્લિયર થઈ ગઈ. 3 6 9 12 15 આ તમારી સમાંતર શ્રેણી છે. તો એમાં જે શ્રેણીની શરૂઆત વાસ્તવિક સંખ્યાથી થાય, એટલે 3 એટલે વાસ્તવિક સંખ્યા થાય. ખ્યાલ આવી ગયો? તો એની વ્યાખ્યામાં લખીએ, જે શ્રેણીની શરૂઆત વાસ્તવિક સંખ્યાથી થાય. રેડી? ચાલો પછી આગળ શું આવે? તો કે બધા જ પદ, બધા જ ક્રમિક પદ યાદ રાખજો. 3 પછી 6, 6 પછી 9, બધા જ ક્રમિક પદ વચ્ચેનો તફાવત સરખો આવે. તફાવત એટલે બાદબાકી. ચાલો 6 માંથી 3 જાય તો 3, 9 માંથી 6 જાય તો 3, 12 માંથી 9 જાય તો 3, 15 માંથી 12 જાય તો 3. જો બધામાં સરખો આવે છે 3 3 3, બધા ક્રમિક પદનો તફાવત સરખો આવવો જોઈએ. એટલે કે 6 માંથી 3, 9 માંથી 6, 12 માંથી 9, 15 માંથી 12 જાય તો કેટલા વધે? 3. તો બધામાં 3 3 3 3 એમ સમાન આવ્યું. તો આગળનું પદ શું આવશે? સંખ્યાથી થાય અને દરેક ક્રમિક પદોનો તફાવત અથવા તો સામાન્ય તફાવત સમાન હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે. ખ્યાલ આવ્યો? એકદમ સહેલું છે. કઈ રીતે? એક શ્રેણી આપેલી છે. જે શ્રેણીની શરૂઆત એક વાસ્તવિક સંખ્યાથી થતી હોય અને શ્રેણીના બધા જ પદ વચ્ચેનો તફાવત સમાન રહેતો હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવી જ શ્રેણી વિશે આ ચેપ્ટરમાં ભણવાનું છે. આની પછી આપણે આના પદ શોધવાના અને સરવાળાના સૂત્રો જોઈશું. તો તમને સમાંતર શ્રેણીમાં ખ્યાલ આવી ગયો. એકદમ સહેલું છે. યાદ રાખજો, બે ક્રમિક પદ વચ્ચેનો તફાવત એટલે કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. દર વખતે બીજામાંથી પહેલું બાદ કરો, એની પછી આ બીજું પદ, તો એમાંથી આ બાદ કરો, એમાંથી આ, આમાંથી આ. ખ્યાલ આવી ગયો? એકદમ સહેલું છે. થિયરી તમે તમારી નોટબુકમાં ઉતારી લ્યો. જોઈએ આના પછી સમાંતર શ્રેણીના પદ શોધવાના સૂત્રો અને સરવાળા શોધવાના સૂત્રો. ચાલો વિદ્યાર્થી મિત્રો, આગળ જોઈએ એ પદ મેળવવા માટે, એનનું પદ મેળવવા માટેનું સૂત્ર. બરાબર? આપણી વ્યાખ્યા જોઈ સમાંતર શ્રેણી કે જે શ્રેણીની શરૂઆત વાસ્તવિક સંખ્યાથી થતી હોય અને દરેક ક્રમિક પદનો તફાવત એટલે કે સામાન્ય તફાવત સરખો આવતો હોય તેવી શ્રેણીને સમાંતર શ્રેણી કહેવાય. હવે એમાં પદ એટલે કે પદ શોધવાનું સૂત્ર આપણે મેળવવાનું છે. જોઈએ, ધ્યાન આપજો. એકદમ સહેલું છે, આવડી જશે. ચાલો આપણે કોઈ એક શ્રેણી લઈએ, સમાંતર શ્રેણી જ લઈએ. આપણે આગળ લીધી હતી એની એક લઈએ. 3 6 9 12 15 થી અનંત સુધી જાય છે. બરાબર? હવે શ્રેણી છે એમાં પહેલું પદ, આ બીજું પદ, ત્રીજું પદ, ચોથું પદ, પાંચમું, છઠ્ઠું, સાતમું એમ
કેટલા પદ સુધી જાય? તો કે n પદ સુધી જાય. રેડી? n પદ. એમાં જે પહેલું પદ છે ને એને કહેવાય a અથવા તો a1. રેડી? પહેલા પદને a અથવા તો a1. જો અહીં લખેલું છે a એટલે પ્રથમ પદ, યાદ રાખજો. a અને a1 બે સરખું થયું. એના પછી બીજું પદ છે એને કહેવાય a2, આ a3, a4, a5 એમ અનંત સુધી જાય તો n નું પદ છે એને શું કહેવાય? an. ખ્યાલ આવ્યો? પદ દર્શાવે. a એટલે પદ, n એટલે મૂ પદ. આ 5 છે એટલે આનો મતલબ a5 એટલે શું થાય? પાંચમું પદ. રેડી? ખ્યાલ આવ્યો તમને? a2 એટલે બીજું પદ, a3 એટલે ત્રીજું પદ. એવી રીતે a છે એ પદ દર્શાવે અને નીચે આપેલ સંખ્યા સાઈડમાં આપેલ એ એટલા મૂ પદ દર્શાવે. તો n મું પદ હોય તો એને શું કહેવાય? an. આપણે an નું સૂત્ર શોધવાનું છે, n નું પદ શોધવાનું. ચાલો બીજું તો કે એમની વચ્ચેનો તફાવત જો કઈ રીતે? તો કે બીજા પદમાંથી પહેલું પદ. તફાવતને કહેવાય d. બરાબર? તફાવતને શું કહેવાય? d. સામાન્ય તફાવત. તો બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે 6 માંથી 3 જાય તો કેટલા વધશે? 3. ફરીથી ત્રીજામાંથી બીજું બાદ કરો, 9 માંથી 6 જાય તો 3, 12 માંથી 9 જાય તો 3, 15 માંથી 12 જાય તો 3. એમ ક્રમશઃ બધામાં 3 3 3 જ આવતા રહેશે. તો આ 3 જે મળ્યો તેને શું કહેવાય? તફાવત. ખ્યાલ આવ્યો? તફાવત એટલે d. તો d નું સૂત્ર શું બન્યું? બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. એવું જ થયું ને? બીજું પદ એટલે શું થયું? a2 માઇનસ પહેલું પદ એટલે a અથવા a1. રેડી? અથવા તો ત્રીજા પદમાંથી બીજું પદ બાદ કરો એટલે કે a3 માઇનસ a2. બધામાં એવું જ થશે ને? 5 માઇનસ 4. ક્રમશઃ આગળના પદમાંથી પાછળના પદમાંથી આગળનું પદ બાદ કરો. એવું જ થયું કે નહીં? તો આનું સામાન્ય સૂત્ર બીજા પદમાંથી પહેલું પદ બાદ કરો. આ બધા વગેરે તમે કાંઈ પણ લખી શકો. જો a2 માઇનસ a1. આના પરથી સૂત્ર કયું બને? એનું મેઇન સૂત્ર તો કે d બરાબર, ધારો કે બેને હું n બરાબર લઉં એટલે કે an. બરાબર ને? તો અહીંયા શું બને? a. તમને ખબર છે અહીંયા બધામાં જો એક એક પદ માઇનસ છે. આગળમાંથી એક પદ માઇનસ છે ને? જો અહીં 3 છે તો અહીં 2 છે. બધામાંથી એક એક માઇનસ છે. અહીં 5 છે તો 4 છે. અહીં 2 છે તો 1 છે. તો n નું પદ હોય તો અહીં શું આવે? n માઇનસ 1 આવે કે નહીં? તમને ખ્યાલ આવ્યો? ક્રમશઃ બધામાંથી જો એક એક માઇનસ છે. જે પહેલું પદ હોય એમાંથી એક માઇનસ કરીને પાછળ લખેલો હોય. જો 2 તો 1, 3 છે એમાંથી 1 જાય તો 2. તો આનું જે મેઇન સૂત્ર છે, વ્યાપક સૂત્ર તમે કહો એ કેવું બને? કે d બરાબર an માઇનસ 1. ખ્યાલ આવ્યો? આ થયું તફાવતનું એટલે કે સામાન્ય તફાવતનું સૂત્ર. તમે એમ પણ યાદ રાખી શકો કે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું એટલે તમને તફાવત મળે. પણ આ હેતુલક્ષી પ્રશ્ન માટે કામનું છે, યાદ રાખજો. ચાલો હવે આપણે n પદનું સૂત્ર બનાવવાનું છે ને? તો હવે આ બધી વસ્તુમાં એક વસ્તુ માર્ક કરો. એમાં જે પહેલું પદ છે એ તો એમનું જ છે, બરાબર? 3. પણ બીજું પદ જોવો તો a2 બરાબર શું થાય? તો કે આગળનું પદ શું હતું? 3 હતું એટલે કે એને કહેવાય a. રેડી ને? વત્તા એમાં શું ઉમેરો? 3 ઉમેરો. 3 એટલે શું છે? તો કે સામાન્ય તફાવત d. થઈ ગયું? જો તો a કેટલા? 3 વત્તા d કેટલા? 3. 3 વત્તા 3 એટલે 6. ખ્યાલ આવ્યો? એવી જ રીતે a3 મેળવવું હોય તો આગળનું પદ a એટલે પહેલું પદ વત્તા 2 ગુણાકારમાં d. જો તો a 2 અને d કેટલા? 3. a કેટલા હતા? 3 હતા. 2 તેરી 6, 6 ને 3 9. તો a3 બરાબર કેટલા આવે? a પ્લસ 2d આવે. પછી એવી રીતે a4 જાઓ, a4 એટલે કેટલા થશે? a પ્લસ 3d. બરાબર ને? તો ક્રમશઃ આગળ જેમ જેમ વધતા જશો એમ d વધતો જાય છે. માત્ર પહેલું હોય ત્યાં
એ આવશે. બીજું પદ એટલે શું થયું? a વત્તા ડી. એની પછી a વત્તા 2d, a વત્તા 3d. ખ્યાલ આવ્યો તમને? a પ્લસ 4d. આમ અનંત સુધી તમે જાઓ તો તમને ખ્યાલ આવ્યો ને? આ શ્રેણીમાં, આમાં આ સૂત્રમાં ખ્યાલ આવ્યો તમને? આ મેઇન સૂત્ર આપણું. ચાલો, આમાં પહેલું જે પદ હતું એને કહેવાય a1 અને a2. રેડી ને? આ જે છે તેને કહેવાય a3, આ a4, આ a5. બધામાં એક વસ્તુ સરખી જો પહેલું પદ છે ને તો એમાં ડી છે જ નહીં, એની જરૂર જ નથી પહેલા પદ માટે. બીજા પદમાં ડીની જરૂર છે, તો બીજા પદમાં ડી કેટલા આવે? 1d. જો તો જેટલામાં પદ હોય એની કરતાં 1d ઓછો. રેડી? બીજું પદ છે તો એક ઓછો એટલે 1d. ત્રીજું પદ છે 1 ઓછો એટલે કેટલા ડી થાય? 2d. ચોથું છે તો 1d ઓછો 3d. ખ્યાલ આવ્યો તમને? તો આનું આપણે આથી વ્યાપક શ્રેણી. હવે આમાં nમું પદ હોય તો શું થાય? છેલ્લે અહીંયા nમું પદ આવે ને તો બધામાં a તો સરખો જ આવે છે. જો બધામાં a પછી શું આવે? પ્લસ. હવે nમું પદ શોધવાનું હોય તો હવે nમું પદ એટલે an કહેવાય ને? an. તો nમું પદ શોધવું હોય તો તમને મેં હમણાં જ કીધું જેટલામું પદ હોય ને એમાંથી 1d ઓછો કરવાનો. રેડી ને? જો અહીં બીજું પદ છે તો 1d ઓછો એટલે 1d. ત્રીજું પદ છે એટલે 1d ઓછો એટલે કેટલા? 2d થયા. તેવી રીતે nમું પદ છે તો 1d ઓછો કરવો હોય તો કેટલા થાય? n-1 into d. આમ થાય કે નહીં? ખ્યાલ આવ્યો તમને? તો વિદ્યાર્થી મિત્રો, આ જે મળ્યું એ n બરાબર a પ્લસ n-1 into d. આ છે nમું પદ શોધવાનું સૂત્ર કે જેની મદદથી આપણે દાખલા ગણવાના છે. આ મેઇન સૂત્ર થયું આપણું. તમને ખ્યાલ આવ્યો? ચાલો, એના માટે તમને આ વ્યાપક શ્રેણી યાદ હોવી જોઈએ. a2 એટલે શું થાય? a વત્તા d. a3 એટલે a વત્તા 2d. a4 એટલે a વત્તા 3d. આ વસ્તુ પણ તમને ખ્યાલ હોવી જોઈએ. આને કહેવાય વ્યાપક શ્રેણી. રેડી? આ વ્યાપક શ્રેણી છે. ક્યાં સુધી? તો કે nમાં પદ સુધીની શ્રેણી છે. આ અહીંયાથી આગળ આવે. ખ્યાલ આવી ગયો તમને? તો આપણું થયું સમાંતર શ્રેણીમાં nમું પદ શોધવા માટેનું સૂત્ર. પદ આવે એટલે એ આવશે. સમજ પડી? ખ્યાલ આવ્યો? તો એક આ સૂત્ર, પછી આ તફાવતવાળું સૂત્ર એટલે બીજા પદમાંથી પહેલું પદ બાદ કરવાનું. ખ્યાલ આવી ગયો? આ બે સૂત્ર તમારા મેઇન થયા. કેના માટે? પદ શોધવા માટે. સમજ પડી? એકદમ સહેલું છે. આ એક વ્યાપક શ્રેણી. વ્યાપક શ્રેણીમાં ડી આવશે, યાદ રાખજો. જેટલામાં પદ હોય એના કરતાં એક ઓછો ડી. સમજ પડી? એકદમ સહેલું છે ને તમે સૂત્ર પણ જાતે બનાવી શકો. તો મેઇન આ સૂત્ર એક થયું. હવે આની પછી જોઈએ સરવાળા માટેનું સૂત્ર. આ nમું પદ શોધવા માટેનું સૂત્ર, એની પછી આવે સરવાળા માટેનું સૂત્ર. n પદનો સરવાળો શોધવા માટેનું સૂત્ર. તો તમે આ તમારી નોટબુકમાં લખી લો સૂત્રો. ત્યાં પછી આપણે બીજામાં મળીએ આપણે. ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે આગળ જોયું nમું પદ મેળવવા માટે. હવે nમાં પદનો સરવાળો મેળવવા માટે. સરવાળો એટલે s, પદ આવે તો a. ખાસ યાદ રાખજો. ચાલો, એક નોંધ પણ છે. સામાન્ય તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. બરાબર? આપણે હમણાં ડીની વાત કરી હતી ને, ડી સામાન્ય તફાવત. આપણી શ્રેણી આમ હોય 3, 6, 9, 12. હમણાં આપણે શ્રેણી જોઈ તે. તો આનો તફાવત કેટલો થાય? 3, 3, 3. આ કેવો આવ્યો? ધન. હવે શ્રેણી અલગ હોય કે 5, 3, 1. આ રીતની શ્રેણી આપેલી હોય તો કે 3 માંથી 5 જાય તો કેટલા વધે? -2. 1 માંથી 3 જાય તો કેટલા વધે? -2. તો તફાવત ઋણ આવ્યો. એવી રીતે એક શ્રેણી એવી હોય કે 4, 4, 4, 4. આ રીતની. તો 4 માંથી 4 જાય એટલે 0. 4 માંથી 4 જાય તો 0. 4 માંથી 4 જાય તો 0. તો ખ્યાલ આવ્યો? તો તફાવત ધન, ઋણ કે શૂન્ય હોઈ શકે. હેતુલક્ષી પ્રશ્ન માટે કામનું છે. ખાસ યાદ રાખજો. હવે જોઈએ સમાંતર શ્રેણીના n પદોનો સરવાળો કરવા માટેનું સૂત્ર. Sn. n એટલે n પદ.
એસ એટલે સરવાળો, એન પદનો સરવાળો એટલે એસએન બરાબર એનના છેદમાં 2 કૌંસમાં 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી, અથવા તો એસએન બરાબર એનના છેદમાં 2 એ વત્તા એલ. આ બે સૂત્ર છે, બેમાંથી કોઈ પણ વાપરી શકો. કયું સૂત્ર ક્યારે વાપરવું એ તમને કહી દઉં. જે નાનું સૂત્ર છે એ ક્યારે વપરાય? એલ એટલે છેલ્લું પદ. ચાલો, એલ એટલે છેલ્લું પદ થાય, ખાસ યાદ રાખજો. એસએન એટલે એન પદનો સરવાળો, એલ એટલે છેલ્લું પદ બરાબર. જ્યારે તમને છેલ્લું પદ આપી દીધું હોય ત્યારે તમારે એલ વાળા સૂત્રનો ઉપયોગ કરવો, અથવા તો એલ એટલે એ એન પણ તમે કહી શકો. એ એન એટલે એનમું પદ જ થાય ને, એનમું પદ એટલે છેલ્લું પદ. ખ્યાલ આવ્યો? આના ઉપરથી આ સૂત્ર કઈ રીતે બને તો જો, n/2 છે, કૌંસમાં 2a છે, 2a એટલે ધારો કે એના બે ભાગ પાડી દો, a વત્તા a, પછી પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આ રીતનું છે. ખ્યાલ આવ્યો? તો હવે એટલું પદ જુઓ તમે, આપણે આગળના સૂત્રમાં આવી ગયું n/2, આ a એમને એમ. હવે આ કોના બરાબર હતું? an બરાબર હતું કે નહીં? તમને ખ્યાલ છે આપણું એનનું પદ શોધવાનું સૂત્ર શું હતું? a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. આમ હતું. તો આના બરાબર આપણે એ એન લઈ શકીએ. ખ્યાલ આવ્યો? અને એ એન એટલે શું થાય? તો કે છેલ્લું પદ એટલે એ વત્તા એલ. જ્યારે તમને છેલ્લું પદ આપેલું હોય રકમમાં ત્યારે તમારે આ સૂત્ર મૂકીને ગણતરી કરવાની થશે. ખ્યાલ આવ્યો તમને? જો એકદમ સહેલું છે. આ બે સૂત્રો ખાસ સરવાળા માટેના છે બરાબર. હવે સરવાળા પરથી પદ શોધવાનું સૂત્ર, સરવાળા પદ પરથી પદ શોધવાનું સૂત્ર એ એન એટલે કે એનમું પદ એટલે એસએન માઇનસ 1. જ્યાં એનની કિંમત યાદ રાખજો હંમેશા 1 કરતાં મોટી હોવી જોઈએ, 1 કરતાં મોટી. સરવાળો આપ્યો હોય તમને, બે ક્રમિક પદની વાત છે, બે ક્રમિક પદનો સરવાળો આપ્યો હોય તો એના પરથી એનમું પદ શોધવાનું સૂત્ર આ છે. યાદ રાખજો, ક્રમિક પદ બરાબર. ધારો કે પાંચમું પદ એટલે કે S5 આપેલું છે, એટલે બીજું શું થાય? S5 માઇનસ 1 એટલે S4. આના ઉપરથી તમને એનમું પદ શોધવાનું કીધું હોય તો આ રીતે તમને મળે બરાબર. n બરાબર 1 કરતાં મોટી કિંમત હોવી જોઈએ. ખાસ યાદ રાખજો, હેતુલક્ષી પ્રશ્ન માટે કામનું છે. સમજ પડી? તો એકદમ સહેલા સૂત્રો છે, યાદ રાખવાના છે, એકબીજાના અથવામાં હશે. ચાલો, આ સરવાળાનું સૂત્ર, એની આગળ હતું આપણું જે તે પદ શોધવાળું સૂત્ર. આ મેઇન 4 ને 5 સૂત્રો થયા તમારા. પદવાળું, સરવાળા પરથી પદ શોધવાનું સૂત્ર, આ બે સૂત્રો સરવાળાના, અને એક આપણું તફાવતવાળું સૂત્ર. તો ટોટલ 5 સૂત્રો છે. 5 સૂત્રો તમને ખ્યાલ હોવા જોઈએ. મોઢે કરી લાગજો, ના આવડે તો 5 વાર લખી લેજો. એકદમ સહેલા છે. એના આધારિત આપણે આગળના સ્વાધ્યાયના દાખલા ગણીશું. તો વિદ્યાર્થી મિત્રો, આની પછીના લેક્ચરો મળીએ ત્યાં સુધી લખતા રહો, વાંચતા રહો, પ્રેક્ટિસ કરતા રહો અને પ્રશ્નો પૂછતા રહો.